Hello everyone, welcome to News Daddy and I am your friend Chetan Singh Chauhan. નમસ્કાર, હું ડૉક્ટર કંદાસ પરીખ, યુરોલોજિસ્ટ એન્ડ રોબોટિક સર્જન, શ્યામ યુરો સર્જિકલ હોસ્પિટલ અમદાવાદ અને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ઓફ યુરોલોજી ડિપાર્ટમેન્ટ મરીન સિવિલ હોસ્પિટલ અમદાવાદ. 15થી 17 ડિસેમ્બરના રોજ આપણે અમદાવાદમાં એક યુરોલોજીના આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કર્યું છે. વિશ્વભરમાંથી લગભગ 600થી વધારે ડૉક્ટરો આ સેમિનારમાં ભાગ લઈ રહ્યા છે અને 22થી વધારે એમિનન્ટ ઇન્ટરનેશનલ ફેકલ્ટી અને 75થી 80 એમિનન્ટ નેશનલ ફેકલ્ટી આ કોન્ફરન્સમાં ભાગ લઈ રહી છે કે જેઓ કિડનીની પથરી, પ્રોસ્ટેટના કેન્સર અને બાળકોમાં થતા યુરોલોજી રોગોના નિષ્ણાત ડૉક્ટરો છે. આ વખતે અમે લોકો લગભગ 27 જેટલી લાઈવ સર્જરીઝ મરીન સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં છે અને એનું લાઈવ ટ્રાન્સમિશન ફોરમ કન્વેન્શન સેન્ટર સુધી કરવામાં આવશે અને આ બધી સર્જરી અતિ આધુનિક પદ્ધતિથી કરવામાં આવશે, જેનો સારવારનો લાભ ગરીબ અને નીડી પેશન્ટ્સને મળશે. લેઝરની મદદથી અને એન્ડોસ્કોપની મદદથી તથા રોબોટિક સર્જરી આ વર્કશોપમાં કરવામાં આવશે. આ 6થું આયોજન છે અમદાવાદની અંદર અને અમને આ જણાવતા આનંદ થાય છે કે આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન આપણા માનનીય હોમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા અમિતભાઈ શાહ સાહેબ તથા આપણા ચીફ મિનિસ્ટર સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આપણા હેલ્થ મિનિસ્ટર શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે 16મી તારીખે સાંજે 6 વાગ્યે ફોરમ કન્વેન્શન સેન્ટરમાં કરવામાં આવશે. આ કોન્ફરન્સની અંદર અમે લોકો કિડનીની પથરી, પ્રોસ્ટેટ તથા બાળકોના રોગોની વિસ્તૃત ચર્ચા કરીશું. લાઈવ સર્જરી કરીશું, જેને કારણે માત્ર ગુજરાત નહીં પરંતુ ભારતભરના અને આજુબાજુના દેશોમાંથી આવેલા તમામ યુરોલોજિસ્ટ ડૉક્ટર્સને આ પદ્ધતિ શીખવા મળશે અને આ પદ્ધતિનો લાભ એ સામાન્ય જન સુધી પહોંચી જવાનો પ્રયાસ છે. આ આધુનિક સારવાર ફ્રીમાં થાય છે, જેને કારણે નીડી પેશન્ટ્સને, ગરીબ પેશન્ટોને બી ફાયદો થાય છે. સો રોબોટિક સર્જરી આજના જમાનામાં ખૂબ જ પોપ્યુલર થઈ રહી છે અને જુદી જુદી પ્રકારના રોબોટ આવે છે. તો આ કોન્ફરન્સની અંદર અમે કિડનીની પથરી તથા પ્રોસ્ટેટના રોબોટિક સર્જરીનું લાઈવ ટ્રાન્સમિશન કરીશું અને આ સર્જરી પણ ફ્રી થવામાં આવશે. જ્યારે રોબોટિક સર્જરી કરીએ ત્યારે દર્દીને જે રિકવરી છે એ ક્વાઇટ ફાસ્ટ થાય છે. પેશન્ટને માત્ર 1 કે 2 દિવસમાં હોસ્પિટલમાંથી રજા કરી દેવામાં આવે છે. પેશન્ટ્સનો જે બ્લીડિંગનો પાર્ટ છે એ બી કમ્પેરેટિવલી ખૂબ ઓછો થાય છે અને પેશન્ટ કામે જલ્દી લાગતું હોય છે કે જેથી ભવિષ્યની અંદર ઘણી બધી સર્જરી રોબોટિકની મદદથી તથા AI ટેકનોલોજીથી કોઈ બી મેડિકલ ફિલ્ડમાં કરવામાં આવશે અને એમાં યુરોલોજી અગ્રેસર. If you have liked this video, then please like, share and subscribe to our channel.